દિયોદર વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી અગ્નિશામક વાહનની વ્યવસ્થા કરવાની કરી માંગ। દિયોદર ગામે ફાયર સેફટીના નામે જરૂર અગ્નિશામક વાહન તથા અગ્નિશામક કર્મચારીની સગવડ કરવા માટે પ્રાંત અધિકારી અને દિયોદર ધારાસભ્યને દિયોદરના વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દિયોદર એ તાલુકા મથક છે અને દિયોદર ગામમાં 50થી વધુ સોસાયટી તેમજ 2500થી વધુ દુકાનો, શોરૂમ, મોલ તથા સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ આવેલી છે। દિયોદર તથા દિયોદર તાલુકાના ગામોમાં અગ્નિશામક ગાડીની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી અને હાલમાં દિયોદર તાલુકામાં અવારનવાર આગ લાગવાના બનાવો પણ બનવા પામેલ છે। ભૂતકાળમાં પણ આગના મોટા બનાવો બનેલા છે, જેનાથી વેપારીઓને પારાવાર નુકસાની થયેલી છે। દિયોદરમાં એ આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક આગનો બનાવ બને ત્યારે આ આગને કાબૂમાં લાવવા માટે દિયોદરથી 20 કિલોમીટર દૂર ભાભર તથા થરાથી સંપર્ક કરી અગ્નિશામક ગાડીઓ બોલાવવામાં આવતી હોય છે। આમ ભાભર તેમજ થરા દિયોદરથી 20 કિલોમીટરના અંતરે આવેલા હોવાથી સદ્રહ વાહનને સ્થળ ઉપર આવતા ઘણો સમય લાગી જાય છે અને ત્યાં સુધી આગથી મોટા ભાગનું નુકસાન થઈ ચૂક્યું હોય છે। આમ જો દિયોદર તાલુકામાં ફાયર સેફટી માટે અગ્નિશામક વાહનની વ્યવસ્થા કરવામાં આવે તો આગથી ગામની સ્થાવર મિલકતો તથા જાનમાલને થતું મોટું નુકસાન અટકાવી શકાય છે। હાલના સમયમાં દિયોદરમાં આગના બનાવને કાબૂમાં લાવી થતું નુકસાન અટકાવવા માટે કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। આ વ્યવસ્થા માટે દિયોદર ગામના વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી આપ તાત્કાલિક ધોરણ દિયોદર ગામમાં ફાયર સેફટી માટે અગ્નિવાહક તેમજ તેના કર્મચારીની વ્યવસ્થામાં થાય તે માટે યોગ્ય આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે।